એટલે આતંકીઓને બચાવવા માટે પાકિસ્તાને એક નવો પ્રોપેગેન્ડા હવે શરૂ કર્યો છે। ભારત પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલવાનું છે વિશ્વના અન્ય દેશોમાં, ત્યારે પાકિસ્તાન હવે ભારતની રણનીતિથી ગભરાઈ ગયું છે અને એટલે જ ભારતના દરેક એક્શનની નકલ કરી રહ્યું છે પાકિસ્તાન પણ હવે પોતાના પ્રતિનિધિઓ, પોતાનું ડેલિગેશન મોકલશે વિશ્વના અલગ અલગ દેશોમાં। બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં ડેલિગેશન મોકલવાનું છે। વિશ્વને ભ્રમિત કરવા પાકિસ્તાન હવે મરણિયા પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગે છે। અને ઓપરેશન સિંદૂર વચ્ચે વધુ એક મોટા સમાચાર હવે એ પણ મળી રહ્યા છે કે પીઓકેમાં ફરી આતંકી અડ્ડા બનાવવાની પાકિસ્તાને તૈયારી શરૂ કરી દીધી છે। પાકિસ્તાને ફરી એ જ નાપાક હરકત શરૂ કરી છે। લશ્કરના આતંકી સાથે દેખાયા પાકિસ્તાની સૈન્ય અધિકારી હાફિઝનો રાઈટ હેન્ડ મોહમ્મદ શોએબ એક્ટિવ થયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પાકિસ્તાન આર્મીના અધિકારી શોએબની મદદે હોય તેવું લાગે છે। પીઓકેના આ વિડીયોમાં પાકિસ્તાન આર્મી અને આતંકી એક સાથે જોવા મળ્યા છે, જે અનેક તર્ક વિતર્ક સર્જી રહ્યા છે। મારી સાથે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુફદ્દલ, પાકિસ્તાની આર્મીના અધિકારી અને આતંકી એક સાથે જોવા મળ્યા, એ પણ પીઓકેમાં? બિલકુલ, પીઓકે માં જ ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર અંતર્ગત સ્ટ્રાઇક કરી તો અલગ અલગ જે આતંકી ઠેકાણા છે એને નષ્ટ કર્યા હતા। પીઓકેની અંદર કોટલીમાં પણ ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી હતી। અન્ય જે વિસ્તાર છે જ્યાં આતંકી કેમ્પ ધમધમતા હતા ત્યાં પણ ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી હતી। એટલે એક તો પહેલેથી જેવા સમાચાર આવી રહ્યા હતા કે પીઓકેમાં જે આતંકી લોન્ચ પેડ છે એને પાકિસ્તાન ખાલી કરાવી રહ્યું છે, કેમ કે એમને પહેલગામ હુમલા પછી એવા ઇનપુટ્સ એમને મળ્યા હતા કે ભારતીય સેના કોઈ કાર્યવાહી પીઓકેમાં કરશે અને ભારતીય સેનાએ પીઓકેમાં જ ઓપરેશન સિંદૂર પણ કર્યું, પાકિસ્તાનમાં પણ કર્યું ઓપરેશન સિંદૂર, પણ એ સમયે ત્યાં જે ગતિવિધિ છે એને સ્ટોપ કરી દેવાઈ હતી। એ પછી જ્યારે ભારતે એર સ્ટ્રાઇક કરી તો સંપૂર્ણપણે ત્યાંથી આતંકી અને એના આકાઓ ગાયબ થઈ ગયા હતા, અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા। અને જે આરોપ ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તર પર કરતું આવ્યું છે કે જે આતંકીઓ જે પોતાના અડ્ડા ચલાવે છે એ પાકિસ્તાની સેનાના અધિકારીઓની મદદથી ચલાવે છે। આ જ પ્રકારનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં જે લશ્કરનો આતંકી છે એની સાથે પાકિસ્તાની સેનાના અધિકારી દેખાઈ રહ્યા છે। આ જે મોહમ્મદ શોએબ છે એ હાફિઝ સૈયદનો રાઈટ હેન્ડ કહેવાય છે અને લશ્કરે તૈયબાનો એ કમાન્ડર છે અને એ પીઓકેમાં દેખાયો છે અને એ જ વિડીયોમાં આગળ દેખાય છે કે એની આગળ જ પાકિસ્તાની સેનાના અધિકારી ચાલી રહ્યા છે। એટલે ફરી એકવાર આ જે નાપાક સાંઠગાંઠ છે એનો આ બોલતો પુરાવો છે। પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું। પાકિસ્તાનને વારંવાર ચેતવણી આપી છે કે તમે આતંકની જે દુકાનો ચલાવો છે એને બંધ કરી દો, પણ જે રીતની તસવીરો સામે આવી રહી છે, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વધુ એક વખત આ જ કોશિશ થઈ રહી છે, પણ પાકિસ્તાને ભૂલી રહ્યું છે કે ભારતે કહી દીધું છે સીઝ ફાયર કરતા પહેલા જ કે જો હવે કોઈ આતંકી હુમલો થયો, પાકિસ્તાન સમર્થિત જે આતંકીઓ ભારતમાં હુમલો કરે છે એવો હુમલો થયો તો ભારત એને એક્ટ ઓફ વોર કન્સિડર કરશે। એટલે પાકિસ્તાનને ભલે એવું લાગતું હોય કે અમે અડ્ડાઓ ચલાવશું તો એ ચાલતા રહેશે, ધમધમતા રહેશે, પણ એક ભૂલ પાકિસ્તાનના અસ્તિત્વ ઉપર સવાલ ઉભો કરી દે તો નવાઈ નહીં। જી મુફદ્દલ, આભાર આપનો। એટલે હાલ તો પાકિસ્તાન ઘેરાયેલું છે અને એમાંય આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે પાકિસ્તાન માટે ભારે પડી શકે છે। હવે વાત કરવી છે એ શખ્સની જે ભારતની અંદર જ રહીને ભારતનું ખરાબ વિચારે છે, કારણ કે એનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। હું વાત કરી રહી છું એ યુટ્યુબર જ્યોતિની। પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વચ્ચે દેશ સાથે ગદ્દારી કરનારા એજન્સીઓની રડારમાં આવી ગયા છે। હરિયાણાની ટ્રાવેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાનની જાસૂસીના આરોપમાં ધરપકડ બાદ અને ખુલાસા થયા। 3 વખત પાકિસ્તાન જઈ ચૂકી હતી જ્યોતિ મલ્હોત્રા। આ સાથે વધુ એક વખત પાકિસ્તાન જાય તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી। સૂત્રો અનુસાર પાકિસ્તાનમાં જ્યોતિએ એ સ્થળે એન્ટ્રી મળી હતી જે સામાન્ય પાકિસ્તાની નાગરિકોને પણ એન્ટ્રી નથી મળતી। પાકિસ્તાનની દરેક મુલાકાત વખતે અનેક ઉચ્ચ અધિકારીઓને મળતી હતી જ્યોતિ। આ સાથે સીધી સાધી દેખાતી જ્યોતિના જાસૂસી કેસમાં કુલ 6 લોકોના નામ સામે આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં પણ હતી। अभी जो ये ऑपरेशन सिंदूर हुआ और जो पहलगाम का एक जो हमारा इतना बड़ा इंसिडेंट हुआ,
उसके बाद जो स्थिति बनी उसमें इस तरीके के लोग इनसे जो एक तरह से कहें एक्सपोज हुए हैं। ऐसा नहीं है कि पहले नहीं होंगे, ये तो काम कर ही रहे थे पहले से, पर अब ये लोग पकड़े गए हैं क्योंकि चारों तरफ चौकसी भी बढ़ी है और उस बढ़ी हुई चौकसी का ये नतीजा है कि हमारी जो इंटेलिजेंस एजेंसियां हैं उनके पास बेहतर इंफॉर्मेशन भी आई है और ये जो युद्ध का माहौल बना इसमें इन लोगों की भी गतिविधियां कुछ बढ़ी तो उसमें ये पकड़े गए। यूट्यूब में इशार अब 4-5 दिन हो गए जी यहाँ रह रही है और उससे पहले ही बाहर जाया करती, दिल्ली जाया करती जी। तो वीडियो बनाने कहाँ जाती थी? यूट्यूब बनाया करती, पाकिस्तान में भी जाया करती और भी जाया करती। पाकिस्तान में कितनी बार गई? ये तो मेरे को मालूम नहीं है। माता जी तीनों तो फोन ले गए, हमारे जो कॉपियाँ थी वो तो माती वीरवार को ही दे दी। बाकी हमारे 3 फोन हैं, लैपटॉप है और चकुटी भी हमारी उनके पास ही है। तो आपकी बेटी पाकिस्तान के बारे में कुछ बताती थी आपको? वो तो कहती है मैं तो गई तो थी, इनकी परमिशन से गई थी, बिना परमिशन के मैं नहीं गई। हमारे घर आए थे, ये CID आए थे, इनने सारा कुछ लिए, सारे डॉक्यूमेंट्स बनवाए थे, जब गई थी मैं, वैसे नहीं गई। मतलब अब तो ये ऐसे झूठ ही बोल रहे हैं। ये अब बात चले जावा तो कोई यार दोस्त बन जाए तो उससे आप फोन नहीं कर सकते। यार दोस्त से तो बात कर सकते हैं, वो यार दोस्त से बात करते हैं तो इनको चिढ़ जाती है, यार दोस्त तुम भारत की बात बता रही है, भारत की क्यों बात बता रही है, आपस में बात कर रही है। જ્યોતિ ટ્રાવેલ વિથ જો નામની એક યુટ્યુબ ચેનલ પર ચલાવતી હતી, મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, આ જ્યોતિ કઈ રીતે પાકિસ્તાનના સંપર્કમાં હતી, કયા પ્રકારની ગુપ્ત માહિતી ત્યાં પહોંચાડતી હતી, શું છે આખા મામલામાં પૂરી વિગતો? હરિયાણાના હિસારની આ 33 વર્ષીય યુવતી કે જેની પાકિસ્તાની માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તે હાલમાં પોલીસના રિમાન્ડ પર છે। તેની પૂછપરછમાં એક બાદ એક અનેકવિધ ખુલાસા થઈ રહ્યા છે કે જેમાં તે PIO એટલે કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવના સંપર્કમાં હોવાના વિસ્ફોટક ખુલાસા થયા છે। આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા કુલ મળીને 6 કિરદાર એવા છે કે જે આ જાસૂસી નેટવર્કની અંદર સંડોવાયેલા છે, જેમાં હરિયાણા પોલીસની તપાસમાં જે વિગતો સામે આવી છે તેમાં સ્પષ્ટ થાય છે કે પંજાબ અને હરિયાણાની અંદર વ્યવસ્થિત રીતે એક પ્રકારે પાકિસ્તાનનું જાસૂસી નેટવર્ક ઓપરેટ થતું હતું અને એ નેટવર્કમાં જ્યોતિ મલ્હોત્રા નામની આ જે ટ્રાવેલ યુટ્યુબર તરીકે પોતાના બ્લોગર તરીકે કામ કરતી આ યુવતી શંકાના ઘેરામાં આવી। પ્રાથમિક તપાસ થઈ અને તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી। જો કે આ જ્યોતિ શંકાસ્પદ છે તે અંગેની જાણકારી 1 વર્ષ અગાઉ એટલે કે 10 મે 2024ના રોજ એક જે કપિલ જૈન નામનું જે એક્સ હેન્ડલ છે તેના પર જ કરવામાં આવી હતી, જેની અંદર ટ્રાવેલ વિથ જો કે જ્યાં જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી એની જે યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેની અંદર ટ્રાવેલ વિડીયો અપલોડ કરે છે એને લઈને પોસ્ટ કરી હતી। તેમાં NIA ઇન્ડિયાને સ્પેસિફિક ટેગ કરીને કહ્યું હતું કે આમની પર ક્લોઝ નજર રાખજો, કારણ કે આ સૌથી પહેલા પાકિસ્તાન ગઈ હતી, ત્યારબાદ તે પાકિસ્તાનની અંદર 10 દિવસ સુધી ત્યાં રહી અને ત્યારબાદ તે કાશ્મીર પણ ગઈ હતી અને તેની તમામ લિંકો છે આની સાથે સંકળાયેલી છે। એટલે એક શંકાસ્પદ યુવતી તરીકે તેને 1 વર્ષ અગાઉ જ કપિલ જૈન નામના વ્યક્તિએ વર્ણવી હતી અને તેના આધાર પર અત્યારે જે એજન્સીઓની રડારમાં જે તે વખતથી જ તે યુવતી આવી હતી, પરંતુ એ તપાસ એક બાદ એક થતા પરંતુ વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ થયો એ સંઘર્ષની સ્થિતિની અંદર પણ તેની આ જાસૂસી એક્ટિવિટીઝ કન્ટિન્યુ જ રહેતા તે એજન્સીઓની રડારમાં આવી ગઈ હતી ને ત્યારબાદ તપાસ થઈ। એ તપાસમાં એ વસ્તુનો ખુલાસો થયો કે જેમાં એ થોડા દિવસ અગાઉથી એક્ટિવ હતી અને આ સમયગાળા દરમિયાન તે કાશ્મીરની પણ મુલાકાત કરી આવી હતી। આ ઉપરાંત પાકિસ્તાન તે 3 વખત કરતાં વધુ જઈ આવી હતી। પાકિસ્તાનની અંદર ક્રિકેટ મેચ જોવા માટે તે ગઈ હતી અને હજી વધુ એક વખત તે પાકિસ્તાનની મુલાકાત લેવાની હતી। તે પ્રકારની માહિતી સામે આવતા એજન્સીઓએ ગતિવિધિ વધારી હતી, પરંતુ અત્યારનો જે સમયગાળો જે સંવેદનશીલ સરહદી વિસ્તાર માટે માનવામાં આવે છે તેમાં પાકિસ્તાન માટે જાસૂસીનું જે નેટવર્ક દેશમાં ચાલે છે તેના પર ગુપ્તચર એજન્સીઓની નજર હતી। એ અરસામાં આ જે જ્યોતિ મલ્હોત્રા જે મૂળ હરિયાણાના હિસારની છે એ યુવતી રડારમાં આવી, તેની પૂછપરછ કરવામાં આવી, તેની પાસેથી જે દસ્તાવેજો અને ઉપકરણો જપ્ત કરાયા તેના આધાર પર પ્રાથમિક તપાસમાં એ વાત ફલિત થાય છે કે તે
પાકિસ્તાની દૂતાવાસનો કર્મચારી દાનિશ નામનો વ્યક્તિ છે તેની સાથે લાંબા સમયથી સંપર્કમાં હતી. તે 2023ની અંદર જ આ નેટવર્કની અંદર સંડોવાઈ હોવાની માહિતી પણ સામે આવી છે કે જ્યારે તે પાકિસ્તાનની મુલાકાત લેવા માટે વિઝા એપ્લાય કરવા ગઈ હતી ત્યારથી આ કર્મચારી સાથે નંબરની આપ-લે થયા બાદ તેની ટ્રેપમાં ફસાઈ હતી. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે જ્યોતિનું પાકિસ્તાન સાથે કનેક્શન હતું, સાથે જ્યોતિ એવા એરિયામાં પણ જઈ શકતી હતી જ્યાં એક સામાન્ય પાકિસ્તાની નાગરિક પણ ત્યાં ન જઈ શકે, ત્યાં પ્રતિબંધ હતો. પાકિસ્તાની નેતાઓના પણ કોન્ટેક્ટમાં હતી. એટલે હાલ તો તમામ દિશામાં જ્યોતિની તપાસ કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની તપાસમાં શું વધુ ખુલાસા થાય છે તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.